ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહેતા સમગ્ર ગુજરાતભરમાં પતંગ અને માંજાના માર્કેટ ધમધમતા થઈ ગયા છે. ખાસ કરીને પતંગ રશિયાઓ પેચ લડાવી બીજાના પતંગ કાપવા માટે સ્પેશિયલ માંજો બનાવડાવતા હોય છે, જેમાં ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં સુરતી માંજો ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ શું તમને ખબર છે કે પતંગનો આ માંજો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તો આવો આજે આપણે તેના વિશે જાણીએ. मेरा नाम दिलीप है. मैं लगभग 45 बरस से ये काम कर रहा हूँ अहमदाबाद के अंदर. हालांकि मुझे कम से कम 50 बरस से भी ऊपर हो गया काम करते हुए, लेकिन अहमदाबाद में मुझे 45 बरस हो गया. और ये चावल है, शीशा है, कलर है, इसको हम लोग मिलाते हैं. फिर उसमें और भी आइटम डालते हैं. बरेली का मसाला है, टीटियम है, सुहागा है, ये सब मिला के लुद्दी को तैयार करते हैं. और ये लुद्दी हमारी तैयार हो गई. अब हमारा घसने का काम है. और ये देखो, ये केसरी कलर है ना, ये चालू डोरी घसते जो अहमदाबाद में चलती है. और ये रेड वाली है, ये हम लोग बरेली बनाते पलाड़ के, ये उसकी लुद्दी है. આમ તો જુદા જુદા શહેરોમાં માંજો બનાવતા કારીગરોની દોરી માંજવાની રીત જુદી જુદી હોય છે. ખાસ કરીને સુરતી માંજો તૈયાર કરવાની રીત અનોખી હોય છે. આ માટે સૌથી પહેલા માર્કેટમાંથી સફેદ કોટનના દોરાની રીલ જથ્થાબંધ લાવવામાં આવે છે. ત્યારબાદ દોરીને 2 પિલ્લર પર વીંટાળવામાં આવે છે. એ પછી દોરીને ઘસવા માટે કારીગર દ્વારા એક ખાસ પ્રકારની લુદ્દી તૈયાર કરવામાં આવે છે, જેમાં રાંધેલા ચોખાને પલાળીને પછી બાફવામાં આવે છે. ત્યારબાદ તેમાં ચરબીવાળો સાબુ, કાચનો ભૂકો, સુહાના, ટીટીએમ વગેરે ઉમેરવામાં આવે છે. આ સિવાય તેમાં જે રંગની દોરી રંગવાની હોય તે પ્રકારનો રંગ, સુગંધિત પદાર્થ, આરસનો પાવડર વગેરે ઉમેરીને એક લુદ્દી તૈયાર કરવામાં આવે છે. જ્યારે બરેલી દોરી બનાવવા માટે લુદ્દીમાં ખાસ પ્રકારનો બરેલીનો મસાલો નાખવામાં આવે છે. હવે આ તૈયાર થયેલી લુદ્દીને કારીગર દ્વારા પિલ્લર પર વીંટેલા કોટનના દોરા પર ઘસવામાં આવે છે. એ પછી આ ઘસેલી દોરીને એક રીલની મદદથી જુદી જુદી સાઇઝની ફિરકી પર લપેટવામાં આવે છે. આમ આ રીતે પતંગનો માંજો તૈયાર કરવામાં આવે છે. જો કે માંજો તૈયાર કરતી વખતે કારીગરોની આંગળી કપાઈ ન જાય અથવા હાથની ચામડીને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તેઓ ખાસ તકેદારી પણ રાખે છે. આ માટે કારીગરો તેમના હાથની આંગળીઓ પર દોરી ઘસવાથી કે વીંટતી વખતે કોઈ કાપા પડી ન જાય તે માટે તેઓ વાહનની રબરની ટ્યુબનું આવરણ આંગળીઓ પર પહેરે છે. આ સાથે લુદ્દી બનાવતા પહેલા કારીગરો તેમના હાથ પર ઓઇલ જેવી વસ્તુ પણ લગાવે છે, જેથી લુદ્દી બનાવવામાં વપરાતા કાચના ભૂખાથી તેમના હાથની ચામડીને કોઈ નુકસાન ન પહોંચે. આ સિવાય કારીગરો તેમની પાસે એક ઇમરજન્સી મેડિકલ કિટ પણ રાખે છે. આમાં મહેનત થોડી ઓછું આવે છે. પેલી પલાળણી કરે છે અને મટીરિयल भी अलग આવે છે. हाँ, तो हमें मेहनत ज़्यादा पड़ती है उसमें बरेली में. और बरेली का थोड़ा आइटम अलग होता है, बस ज़्यादा कोई डिफरेंस नहीं है. जैसे कस्टमर 5000 का टेलर लेकर आया तो अब उसने 3 फिरकी बनानी है, 1000 बार की, 2-2000 बार की, बराबर. तो हम लोग घस के उसको लपेटते हैं, 2-2000 बार की 2 कर देते हैं, 1000 बार की 1.